તમે સમજવાની કોશિશ કરો કે મારો કઈ વાંક નહોતો, વાંક બધો એનો જ હતો અને એને વાતની શરૂઆત કરી હતી. સવારમાં ગુડ મોર્નિંગ મેં કીધું, વાત મેં પ્રેમથી કરી. તમે એક દિવસ પણ સીધા રહ્યા? જે બોલીને લઈ ગયા હતા એ પણ પાડ્યું નહીં. એક નંબરના ખોટાળા એટલે ખોટાળા માણસ છો. આટલા બધા લગ્ન કરાવ્યા પણ કોઈમાં તકલીફ નથી આવી જેટલી તકલીફ તમારા લગ્નમાં આવી છે. અરે માણસ કે 1 વાર 2 વાર 5 વાર ના તો 6ઠ્ઠી વાર રિસાઈને પાછી ગઈ છે. આવ સાચી વાત છે તમારી, એ સમજતી જ નથી કોઈ વાતે. બોલ, આવું કોઈ કરતું હશે? અરે હું તમને કહું છું આવું કોઈ કરતું હશે? એના વાંક છે. હવે તમે વિચાર કરો કે મંગલસૂત્ર એને કીધું તું સમાધાન શાના માટે થયું હતું કે મંગળસૂત્ર લાવીને પણ આપીશ? એને એવું નહોતું કીધું ને કે સોનાનું કે ચાંદીનું કે ગમે તે. હું તો મંગલસૂત્ર હોય લઈ. પણ મંગળસૂત્ર ખોટું થોડી કોઈ માંગે આદિ. અરે પણ જુઓ, મને નહોતી ખબર ને. અને એવડું મોટું મંગલસૂત્ર જે એને ડિમાન્ડ કરી હતી એ પ્રમાણે 3-4 લાખ રૂપિયાનું થાય. એટલા બધા રૂપિયા ક્યાંથી લાવવાના? એટલા માટે જ્યારે એને લીધું ત્યારે એને કોઈ સવાલ ન કર્યા અને હવે રહીને સવાલ કરવાની એ આવી કેવી આદત? તમે એ તો વિચાર કરો, કેટલી પેટમેલી કહેવાય એ પેટ મેલી, એનામાં બુદ્ધિ ઓછી છે, તો એ અક્કલ વગરની. હાવ શું બોલે છે તને ભાન છે? જુઓ જો તને હું કહી દઉં છું હવે છે ને મને વચ્ચે નહીં પાડતા. હું કોઈ સમાધાન કરાવવાની નથી. એમ થોડી હાલતું હશે. અરે એમ થોડી હાલે તો કેવું હાલે? હા, તમે વચ્ચે વાળા કેવા? અરે વચ્ચે વાળા તો શું, વચ્ચે વાળા પીસાઈ કરે. એક બાજુ એનો બાપો, એક બાજુ તારી બેન, એક બાજુ તું, એક બાજુ ઓલી મીરા. ચારે દિશામાંથી ચારે જણ ત્રાટકે છે મારી ઉપર. તમને તો ગુસ્સો કરતા આવડે? તો આવડે જ ને. સંબંધ કરાવતી વખતે કે કાંઈ વાંધો નહીં, આમ હાથમાં ને હાથમાં રાખીશું. પેલો બાપો એનો મન ભાવે એવું બોલી જાય અને મારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે તમારા લોકોના સંબંધ બચાવવામાં. તો જુઓ, શાંત પડો. અને હું સમજી શકું છું કે તમારા ઉપર શું વીતી રહી છે. હા, સમજી શકે છે ને તો પછી જૂઠું બોલવાની ક્યાં જરૂર હતી? ખબર નથી પડતી કે આપણે જે કીધું એ કરવું પડે? થાય એમ હોય તો કરું ને. તો પણ પછી ખોટું મંગળસૂત્ર લાવીને શું કામ આપવું જોઈએ? પૂછી લેવાય કે તને કયું મંગળસૂત્ર જોઈએ, સોનાનું ચાંદીનું ખોટું? પત્ની પાછી લાવવી હોય તો કંઈક તો કરવું પડે ને. એટલે ખોટું બોલીને કંઈ પણ કામ કરવાના એમ? તો એ કઈ ઓછી નથી. અહીંયા આવી ત્યારે આપણે સમાધાન શરૂઆતનું થયું ત્યારે શું વાત થઈ હતી કે બહાર ફરવા લઈ જાજો, શોપિંગ કરાવજો, આટલી વાત થઈ હતી. હવે ઈ વાતને એની માની બહાર ફરવા લઈ ગયો, શોપિંગ કરાવી, બધું મેં કર્યું. પછી આ મંગળસૂત્ર કાઢ્યું એને, એમાંથી બાંધવાનું કર્યું. વિચાર કરો તો આવું કોણ કરતું હશે? રહીને બધા પેતરા શું કામ કાઢવાના? તમને ખબર પડવી જોઈએ ને થોડીક તો. હા, રહી વાત તો તમે વચ્ચેવાળા છો તો વચ્ચેવાળા એટલું તો કેવું જોઈએ ને કે તમે ખોટા છો. આવી રીતના તમે ખોટી વાત કરો અને એ બચારા પાસે ન હોય ને માંગો તો ક્યાંથી આપે? પણ એ બચારાએ કહી દેવું જોઈએ ને કે મારી પાસે અત્યારે સગવડ નહીં થાય. 50 વાર કીધું હશે, 50 વાર મેં કીધું. આ તમારા હમ બસ. અલા પણ મારા હમ હું કામ? વચ્ચેવાળા જોવો ને. વચ્ચેવાળો સંબંધ જ ન કરાવવો જોઈએ. ભલે બધા કુંવારા મરી જાય, ભલે બધા બસ રીચાબેન જુઓ, હા તમે આવું કરશો તો તમને વાગશે ને તમને વાગશે તો તકલીફ થશે ને તકલીફ થશે તો મારું સમાધાન અટકી જશે. અરે સમાધાન